તો ખેડૂત મિત્રો, જય ઠાકર, જય નકલંગ, જય મુરલીધર। તો મિત્રો, આપણો કપાસ પારા ચડાવે એવો થઈ ગયો છે। તો મિત્રો, પારા ચડાવતી વખતે આપણે જે કાંઈ કપાસને ખાતર આપવાનું હોય છે, તો મિત્રો એની પૂરેપૂરી કોઈ પણ મિત્રને જાણકારી હોય તો મને જાણ કરજો કે આ ખાતર આવી રીતના આપણે પારાની અંદર અપાય છે। મિત્રો, કોઈ પણ ખેડૂત મિત્રોને જાણ હોય તો કહેજો કે આ ખાતર તમે આપી દો। મિત્રો, ખેડૂતને સપોર્ટ કરજો। ખેડૂતને સપોર્ટ નહીં કરે તો ખેડૂત પાછો રહેશે। એટલે મિત્રો, ખેડૂતને સપોર્ટ કરજો। અને મિત્રો, મારે કપાસ આજે 50 દિવસનો પૂર્ણ થઈ ગયો છે। અને તમારે કેવો કપાસ છે અને તમને મારો કપાસ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જવાબ આપજો। ચાલો મિત્રો, મારો કપાસ તમને હું ફૂલ સ્કીનમાં દેખાડું છું કે મારો કપાસ કેવો છે, કેટલો સ્વસ્થ છે, તો હું તમને બતાવું છું। તો ચાલો મિત્રો, હું તમને મારો કપાસ ફૂલ સ્કીનમાં દેખાડું છું। મિત્રો, આ સાલની અંદર 2025ની સાલની અંદર મિત્રો એમ કહેવાય કે કેવું હોય તો કે કાઠિયાવાડમાં તું કોકદી એને ભૂલો એ પડજે મારા ભગવાન, આ તો તું થાને મારો મહેમાન, તને સ્વર્ગે ભૂલાવી દઉં સાંભળા। મિત્રો, ઠાકરે એવી દયા આપણા ખેડૂત માટે કરી દીધી છે કે ઠાકર આપણી માથે રીઝી ગયો છે। મિત્રો જુઓ, મારો કપાસ ખૂબ સારો અને સુંદર છે। અને મિત્રો, આ કપાસની અંદર એક વખત હુમિક આપેલું છે અને બીજો કોઈ પણ પ્રકારનો ખર્ચો કરેલ નથી। કપાસ વાવ્યો ત્યારે કપાસના બિયારણથી માંડીને તે ખાતર આપ્યું ત્યાંથી પછીના ત્રીજા ચોથા પાણે આપણે કપાસને યુરિયા ખાતર ભેગું હુમિક આપેલું છે। તે પછીનું કોઈ પણ જાતની દવાનો કે કોઈ પણ સ્પ્રે હજી ચાલુ કર્યો નથી મિત્રો। અને કપાસ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જવાબ આપજો। અને મારી ચેનલની અંદર મિત્રો, જો તમે મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। અને મિત્રો, એક ખેડૂતના દીકરાને, કિસાનના દીકરાને, ધરતી પુત્રના દીકરાને સપોર્ટ કરજો। જય ઠાકર, જય નકલંગ, જય મુરલીધર। બધાય મિત્રોને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ। અને દરેક મિત્રોને મારો ઠાકર જાજુ આપે। મિત્રો, ઠાકર કરે એ ઠીક જ હોય। ઠાકર કોઈ દી ખરાબ વસ્તુ નથી કરતો। માગો 10 અને આપે 20, જય દ્વારકાધીશ। તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય, સારો લાગ્યો હોય તો મિત્રો સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ।